टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંકનું ઉઠામણું 150 થી વધુ ખાતેદારોના રૂપિયા ફસાયા હોવાની વિગતો મળી રહી છે। ગતરોજ એજન્ટ મારફતે ખાતેદારોની જાણ થઈ હતી। આજે ખાતેદારો બેંકમાં નાણાં ઉપાડવા પહોંચ્યા હતા। બેંક અધિકારી જ ગાયબ થતા ખાતેદારોની ચિંતા વધી ગઈ છે। ગઈકાલે એજન્ટો થકી બધા કસ્ટમરોને અમને જાણવા મળ્યું કે પંચમ કોઓપરેટિવની જે આખી કમિટી છે, જે બોર્ડ ઓફ કમિટી કહેવાય, બેંકની આખી સંપૂર્ણ કમિટી બેંકમાંથી ભાગી ગયેલ છે અને બેંકનું ઉઠામણું થયું છે। ત્યારે અમે બેંકમાં આવીને અને બેંકમાં પૂછપરછ કરતા અમને બી જાણવા મળ્યું છે કે અહીંયા બેંકના જે કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બેંકમાં વહીવટદારની નિમણૂક કરાઈ। બેંક ફડચામાં ગઈ હોવાના આરોપોને વહીવટદારે નકાર્યા। કેટલાક વહીવટમાં નિષ્કાળજીને પગલે સર્જાઈ સમસ્યા તેવું જણાવ્યું। થોડા સમયમાં જ નાણાંની રિકવરી થઈ જશે। જેવા નાણાં આવે તેવા સભાસદોને નાણાં મળી જશે। જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ વહીવટદાર તરીકે અમને મૂક્યા છે। બેંક બંધ થઈ ગઈ એવું કશું નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। બેંક ચાલુ જ છે। ટૂંક સમયમાં ચૂંટણી કરીને તમારા વચ્ચેથી કોક તમારા કમિટીમાં આવશે। જેમ બને એમ ઝડપી જેટલી રિકવરી થઈ આવશે પૈસા, એટલે એમ સભાસદોને પૂરતા પૈસા મળી રહેશે। એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। રજિસ્ટ્રાર સાહેબ સાથે વાત કરી એમને કીધું કે બેંક ખર્ચામાં નથી, થોડુંક મિસમેનેજમેન્ટ થઈ ગયું છે। પૈસા શું છે હું બધી માહિતી લેવાતી હતી અને પૈસા બધાને 31/5 સુધીમાં 31 મે સુધીમાં જેના આપતા હોય એટલે ચોપડી તારીખ પૂરી થતી હોય એ લોકોને બધાને પૈસા જેમ મારી પાસે આવશે એમ હું આપીશ।